સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। વાત કરી રહ્યા છીએ 2015ના આંદોલનમાં પ્રતિક પટેલ સાથે જે ઘટના બની હતી અને જેમાંથી ચોંકાવનારું સત્ય જે બહાર આવી રહ્યું છે તેના વિશે। 2015ના આંદોલન વખતે પ્રતિક પટેલ કે જે હાર્દિક પટેલની સાથે આંદોલનમાં હતા અને તેમને માથાના ભાગે ગોળી વાગતા બોડી તેમનું પેરાલાઇઝડ થઈ ગયું। અત્યારે જે કન્ડિશનમાં તેઓ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે તે એક ચોંકાવનારું સત્ય બહાર આવી રહ્યું છે। તેમનો પરિવાર હાલ ઘણી જ મુશ્કેલીમાં છે। તેમના પિતાનું કહેવું છે કે રાજકીય લાભ ખાટનારા આગળ વધી ગયા છે અને આ જ મામલે દર્શક મિત્રો અમને ફોન કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। સુરતથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। જી નમસ્કાર, આપનું નામ જણાવો અને આપ શું કહેવા માંગો છો તે જણાવો। નમસ્કાર, હું પાટીદાર પ્રકાશ બોલું છું। જી, તો હાર્દિકભાઈને ચૂંટણી લડવી હોય તો અપક્ષમાં રહેવાય, કોઈ પણ પક્ષમાં જવાય નહીં। આપનો પ્રતિભાવ જણાવો। જે રીતે પ્રતિક પટેલ સાથે આ ઘટના બની છે અને અત્યારે હાલ પ્રતિકભાઈનું જે જીવન દુષ્કર બની ગયું છે તે વિશે આપ શું કહેવા માંગશો તે જણાવશો। તે વિશે તો હાર્દિક ભલે ને ગયો, સમાજ તો એની જોડે જ છે અને રહેશે જ તે। જે સમાજ માટે કામ કરે એની માટે સમાજ રહેશે જ તે, પણ હાર્દિક માટે હવે કોઈ સમાજને અપેક્ષા છે નહીં। સમાજ કઈ રીતે પ્રતિકને મદદ કરશે હવે પેલા ભાઈ એમ કીધું એનો નંબર, ખાતા નંબર આપે એટલે હેલ્પ એને મળી રહેશે અને આપે છે, હેલ્પ ઘણા કરે છે અને કરશે છે। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો પ્રતિક પટેલ કે જે આંદોલનમાં હાર્દિકની સાથે હતા, પરંતુ આંદોલન બાદ પ્રતિક પટેલની સાથે જે ઘટના થઈ અને ત્યારબાદ તેમને ભૂલી જવામાં આવ્યા છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2015ના આંદોલનની એક તસવીર સામે છે, બીજી તરફ એક તસવીર છે કે જેમાં હાર્દિક પટેલ નેતા બની ગયા છે, કોંગ્રેસમાં તેઓ જોડાઈ ગયા છે અને વચ્ચે છે પ્રતિક પટેલ કે જેઓ આંદોલન બાદથી જ ભૂલાઈ ગયા છે। માથાના ભાગે તેમને ગોળી વાગી હતી, ત્યારબાદથી તેમનું જીવન દુષ્કર થઈ ગયું છે। તેઓ ન તો સરખી રીતે ચાલી શકે છે, ન બોલી શકે છે। તેમના પરિવારમાં તેમના પિતા હાલ જણાવી રહ્યા હતા કે કયા પ્રકારે તેમનો પરિવાર હાલ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે અને હાર્દિક કઈ રીતે પ્રતિકને ભૂલી ગયા છે। 2015ના આંદોલન વખતે તેમને તેમના દીકરા પર ગર્વ હતો કે દીકરો સમાજ માટે કંઈક કરી રહ્યો છે, સમાજને ફાયદો કરાવવા માટે તે આંદોલન કરી રહ્યો છે, પરંતુ ત્યારબાદ જે પરિસ્થિતિ સામે આવી રહી છે તે ઘણી જ દયનીય છે। ત્યારબાદથી જ હાર્દિક પ્રતિકને ભૂલી ગયો છે અને પ્રતિક હાલ લાચાર જિંદગી જીવી રહ્યો છે। આંદોલન થયું, તોફાનો થયા, રેલી નીકળી, અનામત માટે આખો સમાજ એક થયો, માંગ ઉગ્ર બનતી રહી અને નવા ચહેરા સામે આવ્યા। સમય બદલાતો ગયો અને સમયની સાથે પરિણામો પણ। આંદોલનને વેગ આપનારા નેતા બની ગયા અને સમાજ ત્યાંનો ત્યાં જ રહ્યો। વર્ષ 2015ની 25મી ઓગસ્ટ બાદ શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનનો જ એક ચહેરો હતો પ્રતિક પટેલ। મહેસાણામાં રહેતા પ્રતિક બાબુભાઈ પટેલના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા। તેઓ પિતાના ટ્રાવેલનો ધંધો સંભાળતા હતા। ઘરની 2.5 વીઘા જમીન ભાગ્યાને આપી હતી। બધું જ સમૂહસૂત્રું ચાલતું હતું। એક દીકરી, પત્ની અને માતા પિતા સાથે તેઓ સુખેથી જીવતા હતા। ભણ્યા પછી નોકરી ન મળતા તેમનામાં આક્રોશ હતો। એવા સમયે 2015માં પાટીદાર અનામત આંદોલન થયું। મહેસાણા એ વખતે આંદોલનનું મુખ્ય સેન્ટર હતું। પ્રતિક પટેલ મહેસાણામાં આંદોલનનું નેતૃત્વ કરતા હતા। એમના મિત્રો પણ આંદોલનમાં જોડાયા હતા। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ધમાલ થઈ અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। આ ઘટના વિશે જે વાત કરી રહ્યા છે તેને લઈને દર્શકો સતત પોતાની પ્રતિક્રિયા અમને આપી રહ્યા છે। મહીસાગરથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। જી નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ શું કહેવા માંગો છો? મારું નામ સંજયભાઈ પટેલ છે। જી સંજયભાઈ, ખરેખર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો એ તો મોટા મોટું સમાજ માટે પણ ખરાબ કામ કર્યું છે અને બીજી વસ્તુ એ છે કે જે ખરેખર આ પીડિત છે એના માટે જે પાટીદાર સમાજે જે પૈસા ભેગા કર્યા છે એની એ પૈસાનું આમાં મદદ કરવી જોઈએ। હાર્દિક પટેલે એમાંનું એને કશું કર્યું નથી। જી જી, અમારો એવો ઉગ્ર વિરોધ છે કે આવું હાર્દિક પટેલે કરવું જ ના જોઈએ। જી, પ્રતિકને લઈને આપ શું કહેવા માંગો છો? જે પરિસ્થિતિમાં હાલ જીવી રહ્યા છે તેમના માટે આપની શું સહાનુભૂતિ છે? અમારી એ સહાનુભૂતિ છે, જો બીજા કોઈ કશું કરી શકતા ના હોય તો અમને એનો નંબર આપો તો અમે પણ બધા ભેગા થઈને એને મદદ કરી શકીએ એના ફેમિલીને। જી જી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો પ્રતિક પટેલ જ્યાં રહી રહ્યા છે મહેસાણામાં અમારા સંવાદદાતા પહોંચી ગયા છે, તેમના ઘરે પહોંચી ગયા છે। પરિસ્થિતિ હાલ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે।
કેતન પટેલ અમારા સંવાદદાતા હાલ અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે રીતે આંદોલન થયું ત્યારબાદ આંદોલન કરનાર હાર્દિક પટેલ નેતા બની ગયા છે. પ્રતિક પટેલ હાલ ઘણી જ દુશ્વાર જિંદગી જીવી રહ્યા છે. તેમના પરિવારજનોનું હાલ શું કહેવું છે? કયા પ્રકારની પરિસ્થિતિઓમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે તે આપની પાસેથી જાણવા માંગીશું. જી પ્રિયંકા, ખાસ વાતચીત કરવામાં આવે તો જે આંદોલન અનામત હતું આંદોલન હતું ત્યારબાદ 14 જેટલા લોકો શહીદ થયા હતા. ત્યારબાદ આપણા કેટલાક લોકો ઘાયલ થયા હતા. આપણા સાથે મહેસાણાના પ્રતિક પટેલ છે, તેના પિતા છે, તેમના સાથે વાતચીત કરીશું. શું કહેશો કાકા, જે અનામત આંદોલન બાદ આપણા દીકરો ઘાયલ થયા તો કેવી પરિસ્થિતિનો સામનો હાલ કરવો પડી રહ્યો છે? અમારે બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એને જમણા હાથનો પગે એને પેરાલિસિસ થઈ ગયેલો છે. પહેલા કેવું હતું અને હાલ પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે છે? હાલ અમારા પરિવારનું ગુજરાન ચલાવવું અમને બહુ કઠિન લાગે છે, કારણ કે અત્યારે હાલ અમારા કોઈ આવક નથી. અમારા હાલીનું મહિના 25-30 હજાર ખર્ચો કરીએ. હાલ અમારા પાસે કોઈ કમાવાનું સાધન નથી. ખાસ વાતચીત કરવા છો 2015 થી 2019માં કઈ કઈ સમસ્યાઓનો તમારો સામનો કરવો પડે? 4 વર્ષે કોને કોને સહાય કરી તમે? અમને શરૂઆતમાં અમને પાટીદારી અને સરકારે સહાય કરી હતી. એ પછી વિધાનસભા ઇલેક્શન પત્યા પછી અમારે ત્યાં કોઈ જોવાય નથી અને અમે કોઈ પૂછતું નથી. હાલ અમારે પરિસ્થિતિ બહુ તકલીફ છે. હાલ અમારે મહિનેથી 35,000 ખર્ચો ક્યાંથી લાવવો? અમારે હાલ અમારા પાસે કોઈ સાધન નથી કમાવાનું. કાકા, ખાસ વાતચીત કરવામાં આવે તો પહેલા એવું હતું કે મહેસાણામાં તમામ પાટીદાર નેતા બધા આવ્યા હતા, પરંતુ શું ત્યારબાદ હાલ તમારે કોઈ ઘરે 2015 થી 2019 હજી કોઈ આવ્યું ખરા? 2000 વિધાનસભા ઇલેક્શન પત્યા પછી અમારે કોઈ ફોને નહીં આવે, અમને કોઈ પૂછવાય આવતું નથી કે અમારે શું પરિસ્થિતિ, અમને કોઈ પૂછતું નથી. હાલ ખાસ વાતચીત કરવામાં આવે તો કઈ રીતે તમે ગુજરાન ચલાવો છો? કેટલો ખર્ચો થાય છે દર મહિને અને કઈ રીતે આખું તમારું પરિવારનું ગુજરાન ચાલે છે? અમારે એવું અમે જોઈએ થોડું ઘણું જે કમાઈ લાવીએ એટલે અમારા પરિવારનું અમે ગુજરાન ચલાવીએ. મહિના 25-30 હજારનો ખર્ચો હોય, ગમે તેમ કરીને અમે ગુજરાન અમારું ચલાવીએ છીએ. અમારા પાસે કમાવાનું કોઈ સાધન નથી. હજુ અમારે 6 લાખનું ઓપરેશન કરાવવાનું વિચાર કરીએ. શું કરવું એમનું ઓપરેશન કરાવવા માટે? એટલે અમે વિચાર કરીએ એટલે જોઈએ શું થાય એમનું. ખાસ વાતચીત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે, પેલા પાટીદાર નેતાઓ અમારી સાથે વાતચીત એમને કીધું કે તમને 10 લાખની સહાય કરવામાં આવી હતી. ત્યારે શું કહેશો, 10 લાખ કેટલા દિવસ સુધી ચાલ્યા અને હાલ શું પરિસ્થિતિ છે? 10 લાખમાં તો અમે જે અમદાવાદ વચ્ચે લઈ ગયા હતા 8-10 મહિનાને તેઓ એને રાખ્યો હતો. જે અમારે મહિને 70-75,000 ખર્ચો થતો એ બધા અમે બહારથી લાવ્યા હતા. બધાને અમે આવ્યા એટલે બધાને અમે આપી દીધા પૈસા. અમારા જે સગાવાલાને ત્યાંથી લાવ્યા હતા એટલે અમારા પાસે તો કશી રીત નથી. કહેવામાં આવે છે કે સરકાર દ્વારા પણ કદાચ 1-2 બિલ ચૂકવવામાં આવ્યા હતા. કેટલા બિલ ચૂકવવામાં આવ્યા, શું કહેશો? અમારે સરકારે 2 બિલ પહેલા જે હતો સ્ટર્લિંગનું ને બિલ હતું એ ચૂક્યું. પાછળથી અમને જે બિલ આપ્યો પણ અમને કોઈ બિલ અમારું મંજૂર થયું જ નથી. તમે સરકાર પાસે, પાટીદાર સમાજ પાસે શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છો? અમે આશા અપેક્ષા રાખી અમને પાટીદાર સમાજને સરકારે અમને મદદ કરે તો અમારા પરિવારનું અત્યારે જે જરૂર થોડું અમારું નામ થોડું રેડી કરે, ચાલ્યા કરે અમારું. હું ખાસ વાતચીત તમારી સાથે વાત કરી. તમારો વિરોધ કયો વાત છે કે હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાય એ વિરોધ છે કે તમને અત્યાર સુધી જે શરૂઆતમાં સહાય મળી પણ અત્યારે સહાય ન મળતી એ છે? અમને હાર્દિક સાથે વિરોધ તો કોઈ નથી, પણ એનું એ છે કે એને અમે અમારા ઘેર પૂછવા બી નહીં, એમનું અમારા દીકરાનું પોઝિશન બી જોવા નહીં યાર, અને પાછળથી એ સીધો રાજકારણમાં જતો રહ્યો. એટલે અમારે વિરોધ છે. કઈને સમાજનું જો બધું લઈને ફરતો હતો તો રાજકારણમાં જવાની, સમાજનો પ્રશ્નનો નિકાલ કરીને રાજકારણમાં જવું જોવે ને. ખાસ વાતચીત કરવામાં આવે તો એમ કહેવામાં આવે છે હાર્દિક પટેલ પ્રતિકને પોતાનો ભાઈ કહે છે, તો શું આ બનાવ બન્યો ત્યારે કોઈ વાતચીત, કઈ મળવાનું કઈ થયું છે ખરા? નહીં, અમારા સાથે કોઈ વાતચીત નહીં થઈ. એમને કોઈ મળ્યું નથી ને અમારે ઘેર આવ્યો નથી અને અમને કોઈ ફોન બી નહીં કર્યો. તમે ખાસ વિચાર્યું તો હાર્દિક પટેલ અને પ્રતિકની ક્યારે મુલાકાત થઈ છે? લાસ્ટ મુલાકાત ક્યારે થઈ છે? અમારી કોઈ આજ સુધી મુલાકાત વાગ્યા પછી કોઈ મુલાકાત જ થઈ નથી. પાટણ એક મુલાકાત થઈ હતી, એ શહીદ નામ પર એ વખતે મુલાકાત થઈ હતી. એ કે ખાલી કેમ છે એટલું પૂછી નીકળી ગયો હતો. મહેસાણાના કોઈ પાટીદાર નેતા, કોઈ પાટીદાર પાસના નેતા કોઈ મુલાકાત થઈ આ બનાવ પછી? આ બનાવ પછી પાટીદાર નેતાઓ આવ્યા હતા, ઇલેક્શન વખત આવ્યા, પછી કોઈ આવતું નહીં, કોઈ ફોન બી નહીં આવતો.
હાલની ઘરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિ શું છે? તમે કઈ રીતે પ્રતિકની કઈ સંજોગોમાં તમે હાલ તેની દવા કરાવી રહ્યા છો? હાલ અમારી પરિસ્થિતિ અમે જાણીએ, અમે કઈ દવા કરાવી એ બધું કહેવાથી કોઈ મતલબ આવતો જ નથી. અમારી પરિસ્થિતિ તો બહુ વીક છે અત્યારે બે ટાઈમ. તમે જો લોકોને તમે કહીશો કે તમારી કઈ પરિસ્થિતિમાં તમે હાલ પ્રતિકના જીવન જીવાઈ રહ્યા છો તો લોકોને ખબર પડશે, શું કહીશો તમે? અમારી પરિસ્થિતિ બહુ તકલીફ, મતલબ મોટી તકલીફ આવી પરિસ્થિતિ. અમે એની દવા કરાવીએ અને અમે દવાખાને લઈ જઈએ. અમે એને કયા ટાઈમે શું થાય એનું કોઈ નક્કી નહીં, કયા ટાઈમે ખેંચાઈ જાય. એટલે અમારે એને બહુ અત્યારે એની પરિસ્થિતિ એટલી બધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય એવી પરિસ્થિતિ એની છે અત્યારે. શું કહેશો તમે કે જ્યાં તમે ઘેર રહો છો એ પોતાનું ઘર છે, કેટલા વર્ષથી રહો છો? આપ 2015 પછી તમારા જીવનમાં કેટલો ફરક પડ્યો? 2015 પછી અમારા જીવનમાં એટલો બધો ફરક પડી ગયો. અત્યારે અમારે બહુ કોઈ કહેવાનો શબ્દ નથી અમારા પાસે. અમારે એની સેવા કરવી પડે. આજે અમારી સેવા કરે એની જગ્યાએ અમારે એની સેવા કરવી પડે એટલે અમને બહુ તકલીફ છે ખરે. અને મારું ઘર કઈ રીતના ચલાવીએ તો અમારા હાથમાં જ જોણા છે. અમારા ભાઈ બીજું કોઈ કાકા શું કહેશો? જયારે આ બધા બને તો એના પહેલા કે તમે કોઈ તમારા દીકરાને કોઈ સાથે રોકવામાં આવે તો કઈ કીધું હતું, કઈ એવું કઈ કહ્યું ખરા? ના, એવું કશું કોઈ કહી નથી. તમે તમારા દીકરાને કદી રોક્યો નથી? એમ નહીં, શિક્ષા કાકા ઉંમરલાયક દીકરો હતો એટલે આપણે કહેવાથી કોઈ મેળ આવે જ નહીં. એટલે એની શિક્ષા એ ધંધો કરતો ને કંઈ આવું હોય તો જતો, એવું કંઈ છે જ. આ હતા પ્રતિકના પિતા બાબુભાઈ, જેને ન્યૂઝ 18 ખાતે ખુલ્લી રીતે વાત કરી અને પોતાની વ્યથા રજૂ કરી. જી કેતન, શું પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે આપની વાતચીત થઈ શકી છે? પરિવારના અન્ય સભ્યો શું કહી રહ્યા છે હાલ? હાલ જો પરિવારની વાત કરવામાં તો હાલ તમામ પરિવાર દુઃખીમાં છે. કોઈ પણ મીડિયા સામે આવવા માંગતો નથી, કેમ કે તેમની પરિસ્થિતિ પોતે જાણતા હોય છે. તેથી મીડિયા સામે આવી તેઓ પોતાનું દુઃખ રજૂ કરવા માંગતા નથી હાલ તો. પણ 100% કહી શકાય છે તેઓ હાલ જે પૈસાની સકળાથી તેઓ દુઃખી છે. દર મહિને 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો પડે છે. આગામી એક ઓપરેશન કરવાનું જરૂર છે, પરંતુ ઓપરેશન માટે પણ તેમના પાસે પૈસા નથી. જી બિલકુલ કેતન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. પ્રતિકની જિંદગી હાલ દુષ્કર બની ગઈ છે. ઘણા બધા દાવા કરવામાં આવ્યા હતા કે પ્રતિકને મદદ કરવામાં આવી છે, સમાજ દ્વારા મદદ કરવામાં આવી છે, લોકોએ તેને મદદ કરી છે, પરંતુ મદદના જે પૈસા હતા તે બધા જ દવાના ખર્ચમાં વપરાઈ ગયા છે અને હાલ પરિવારને ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. તો ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં દિલીપભાઈએ શું કીધું તે આપને સંભળાવી રહ્યા છીએ, આવો સાંભળીએ. અને પ્રથમ વાત તો એ કે અમે આવકારવાની સાથે રાજનીતિમાં જાય છે, પાટીદાર જ છે, એટલે અમને કોઈ બીજો વાંધો નથી. પરંતુ છતાંય અમે 17 તારીખે હાર્દિક જોડે ચર્ચા કરવાની છે. હજી હાર્દિકને અત્યાર સુધી અમે મળ્યા નથી. અમારી ટીમ દ્વારા અમે 17 તારીખે એને મળવા જવાના છીએ. પછી એની સાથે ચર્ચા કરીને આગળના નિર્ણયો કરશું. સમાજ ક્યારેય રજળી નહીં પડે. પાટીદાર સમાજના નવલોહિયા યુવાનો ગામડે ગામડે છે, જેને તન મન ધન ગણથી પોતાના બલિદાનો આપ્યા છે, આહુતિ આપી છે, જેલમાં ગયા છે, માર ખાધો છે. યુવાનો આજની તારીખમાં આક્રોશમાં છે. એનું એ જ ચિંગારી, એનું એ જ આંદોલન ચાલુ રહેશે. કોઈ એક વ્યક્તિના જવાથી, રાજનીતિમાં જવાથી આંદોલન બંધ નથી થવાનું. હર હંમેશા અમે પરિવાર જોડે છીએ. શહીદ પરિવાર હોય કે ઈજાગ્રસ્ત જે થયા છે એ પરિવાર હોય, એની સાથે શહીદ યાત્રા પણ અમે ગુજરાતની અંદર કાઢેલી હતી. અને સતત સમાજને જાગૃત કરવા, સમાજ આ જે વ્યક્તિઓએ બલિદાન આપ્યા છે એને ભૂલે નહીં, એટલા માટે અમે શહીદ યાત્રા 37 દિવસની શહીદ યાત્રામાં 45 લાખ કરતા વધારે લોકો જોડાયા હતા. પ્રતિકભાઈને જ્યારે પણ અમારે સમાજની કોઈ પણ વાત રજૂ કરવાની હોય તો પ્રતિકભાઈ પટેલના પરિવારને અમે પત્ર વ્યવહાર કર્યો છે. રૂબરૂ જરૂર પડે ત્યાં મળ્યા છીએ અને કાલે જે પ્રતિક્રિયા આપી છે એ બાબતમાં પણ અમે મળવા જવાના છીએ. તો આંદોલનનો ચહેરો હતો એક સમય પ્રતિક પટેલ અને આંદોલન બાદ આ ચહેરો ભૂલાઈ ગયો છે. હાર્દિક પટેલને જ્યારે જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે આ વાતનો વિરોધ નોંધાવવા માટે પ્રતિક અને તેના મિત્રોએ ખૂબ જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે તે સમયના ગોળીબારમાં પ્રતિકને માથાના ભાગે ગોળી વાગી અને આખું શરીર પેરાલાઇઝડ થઈ ગયું છે. આ ઘટનાને લઈને સમાજના વિવિધ અગ્રણીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દિનેશ બાંભણિયાએ શું કહ્યું આવો જાણીએ. તો હાર્દિકે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીને આજે રાજનીતિમાં જોડાવાનો જે નિર્ણય લીધો છે તે નિર્ણયને હું આવકારું છું. પરંતુ એક વાતનું દુઃખ પણ 100% છે કે જયારે સમાજના પ્રશ્નોની વાત હોય, સમાજના મુદ્દાની વાત હતી
અને સમાજે જયારે આટલું બધું મોટું પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે સમાજના પ્રશ્નો બાકી રહેતા હોય અને કોઈ રાજકીય રીતે કોંગ્રેસ કે ભાજપનો સવાલ નથી, પણ કોઈ રાજકીય રીતે જયારે જોડાવાનો પ્રશ્ન આવ્યો છે ત્યારે એની સ્વૈચ્છિક નિર્ણય, હવે આ નિર્ણય પોતાનો વ્યક્તિગત નિર્ણય થયો એટલે પાટીદાર સમાજના આગેવાનને એક મોટી ખોટ પડશે એવું મારું માનવું છે. જે રીતે અત્યારે વાત થઈ છે, આપણે સ્વીકારી લીધું કે તમે તમામ પાટીદાર અત્યારે જે અગ્રણીઓ છે કહી રહ્યા છે કે તે તેનો પોતાનો નિર્ણય હતો, આમાં હાર્દિક પટેલે પોતાનો જ સ્વાર્થ સાધ્યો છે, પણ એક પરિવાર મહેસાણાનું પ્રતિક પટેલ જેને આપ ઓળખતા જ હશો. બિલકુલ, હું શહીદ જે પરિવાર છે એની સાથે હું શહીદ નથી દિનેશભાઈ, પ્રતિક પટેલ. હું આપને ફરીથી એકવાર જણાવું, તેને માથાના ભાગે ગોળી વાગી હતી. વાત કરું બેન, મારી વાત તમે સાંભળો. મેં શહીદ કીધું જ નથી, મેં એ કીધું કે જે પરિવાર અમારી સાથે જોડાયેલો છે, જે પરિવારને નુકસાન થયું છે, જે પરિવારના દીકરાને ગોળી વાગી હતી અને આજે જે પરિસ્થિતિમાં છે એની સાથે હું બિલકુલ જોડાયેલો છું. પ્રતિકના સાથે જે થયું છે તે સમાજના દરેક લોકો એની સાથે લાગણી સાથે જોડાયેલા છે અને એ જ માંગણી સાથે અમારું પણ આજની તારીખમાં પણ અમે સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ. અને એ કારણે જયારે પાટીદાર સમાજની માંગણી હતી ત્યારે પ્રતિકના પરિવારને 10 લાખ રૂપિયાનું સમાજ તરફથી દાન આપવામાં આવ્યું હતું. સરકારી નોકરી પણ એને એના પરિવારને આપવામાં આવી છે. એટલે પ્રતિકના પરિવારની વાત નથી, કોઈ પણ સમાજના પરિવાર હોય, કોઈ પણ આંદોલનમાં જોડાયેલા પરિવારો હોય, શહીદ પરિવારો હોય, એની સાથે આંદોલન સમિતિ હંમેશા જોડાયેલી છે. એમાં કોઈ લોકો આવે છે, કોઈ લોકો જાય છે, એનાથી કોઈ ફરક પડતો નથી. ઘણા બધા લોકો રાજકીય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, ઘણા બધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને ઘણા બધા નિષ્ક્રિય પણ થયા છે. પરંતુ આજે એક વાત છે કે શહીદ પરિવારો સાથે હંમેશા પાટીદાર સમાજ છે, એમાં હાર્દિક હોય કે દિનેશભાઈ હોય એનાથી ફરક નથી પડતો, પરંતુ પાટીદાર સમાજ એની સાથે જોડાયેલો છે અને એના તમામ ન્યાય મળે એના માટે હંમેશા અમારા પ્રયાસો ચાલુ છે. અને પ્રતિકના પરિવાર હોય, અમારા માટે દરેક પરિવાર એટલો મહત્વનો છે કે જેટલો અમારો પરિવાર મહત્વનો છે. પરિવારને નોકરી પણ આપવામાં આવી છે. એક જ પરિવાર એવો છે કે જેને નોકરી આપવામાં આવી છે. સાંભળો તમારી બાબત સાચી છે. હવે મારી વાત સાંભળો. પરંતુ જે રીતે બાબુભાઈ પટેલે અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું કે માત્ર ને માત્ર રાજનીતિ થઈ છે. બાબુભાઈ આક્ષેપ કરી રહ્યા છે, એ આક્રોશ સરકાર સામેનો છે. સરકાર કઈ નથી કરતી અમારા પરિવારને. તો હાર્દિકનું નામ લીધું છે દિનેશભાઈ. હાર્દિકની વાત છે, હાર્દિકે કોંગ્રેસ જોઈન કરી છે કે રાજકીય પક્ષ જોઈન કર્યો છે, એનાથી હું પહેલેથી વિરુદ્ધમાં છું અને કહું છું. પરંતુ એક બાબત આજે સ્પષ્ટ થઈ છે કે હાર્દિકે કોંગ્રેસ જોઈન કરી લીધું છે, એટલા માટે એને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી લીધું છે. એટલે હવે પછી સમાજના નામે રાજનીતિ કરવાનો હાર્દિક સાથે તમે કોઈ નથી, એ વાત સાચી? બિલકુલ. અમે તો પેલા 1 વર્ષ પહેલા આ વાતને હું તો છોડી ચુક્યો છું અને મેં કીધું છે કે શહીદ પરિવારોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમારે કોઈ પણ રાજકીય પાર્ટીઓ જોઈન ના કરવી જોઈએ, ચાહે કોંગ્રેસ હોય, ચાહે ભાજપ હોય કે ચાહે એનસીપી હોય. ન્યૂઝ 18 સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો રેશમા પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. રેશમા, અવાજ ઉઠાવ્યો તો આ મામલે, આપ શું કહેશો આ મામલે? જી, એકચ્યુઅલી મેં ધ્યાન તો જોયું નથી, પરંતુ જે પણ છે હું આવકારું છું, કારણ કે એને તો ખોયા છે, પોતાના ઘરના સદસ્યો પોતાના દીકરા ખોયા છે. તો એ લોકોની દુઃખની લાગણી કદાચ અમે લોકો નહીં સમજી શકીએ એ વાત પણ તથ્યતા છે. અને એમણે જે પણ બોલ્યા છે એ તો સ્વીકારવાનું જ રહ્યું, કારણ કે આજ સુધી હજી પણ નોકરી માટે સચિવાલયના ધક્કા ખાઈ રહ્યા છીએ. અમે પણ ખાઈએ છીએ. આંદોલનકારીઓ બહાર બેસીને પણ ઘણો બધો અવાજ ઉઠાવે છે, પરંતુ સરકારશ્રી આપતી નથી. એટલા માટે નિષ્ફળતાનો જે પણ ટોપલો છે એ 100% આંદોલનકારીઓ અને મારા ઉપર પણ આવે એવું સભાનતાથી સ્વીકારું છું અને હાર્દિક ઉપર પણ આવે એ પણ હું સભાનતાથી સ્વીકારું છું. જી રેશમાબેન, આપ આગળ આ મામલે શું રજૂઆત કરશો? બેન, મારા પ્રયાસો તો ચાલુ જ છે. ભારતીય જનતા પાર્ટી સામેની મારી લડાઈની શરૂઆત જ ત્યાંથી થઈ હતી કે આ લોકોએ જે કમિટમેન્ટ આપી એ પૂરા નથી કર્યા. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે દરેકની નિષ્ફળતા છે અને એમાં શહીદ પરિવાર સાચો છે. શહીદ પરિવારનું જે દુઃખ છે એ દુઃખ કોઈ નહીં સમજી શકે સિવાય કે એના પરિવાર. એટલે હંમેશા મારી લાગણી પરિવાર જોડે રહેવાની છે અને જીવનભર રહેવાની છે. અને હું જ્યાં સુધી એમને નોકરી નહીં મળશે ત્યાં સુધી. જી રેશમાબેન, આપની જે લાગણી છે એ વાત સાચી છે, 100% છે. પરંતુ અત્યારે જે પિતાની લાગણી છે, પિતા લાચાર બની ગયા છે. ઘડપણમાં જે સહારો બનવો જોઈતો હતો દીકરાનો, અત્યારે હાલ પિતાને તેનો સહારો બનવો પડી રહ્યો છે. શું આપ કહેશો આ મામલે? હા ચોક્કસ બેન, એટલા માટે જ ત્યારે પણ મારો ઝઘડો જે હતો હાર્દિક સાથેનો એ આ જ હતો
કે ભાઈ આપણે જે MLA બન્યા છે, જે પણ કઈ આપણે પોલિટિકલી તમે 17માં જે કરવાનું હતું ત્યારે કોન્ક્રીટ કામ કરવાનું હતું, જેથી કરીને આપણે પ્રેશર બિલ્ડ કરી શકીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું થયું નહીં. અને આજે જે પણ કોંગ્રેસ તરફી 2017માં વાતાવરણ બન્યું હતું, એ વાતાવરણનો ફાયદો લઈ અને આપણે સરકાર ઉપર પ્રેશર બિલ્ડ નથી કરી શક્યા. એ વસ્તુનું સૌથી મોટું દુઃખ છે. એટલા માટે દોષારો પણ હાર્દિક ઉપર પણ થશે અને હાર્દિકે સ્વીકારવું પડશે. પરંતુ હું તો એક આશા રાખી શકું કે હવે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર ગયા છે, બીજા પણ MLA એની સાથે જોડાયેલા જે ભૂતકાળમાં હતા એ દરેક એક મોટા અવાજ સાથે શહીદો. રેશમાબેન આપણે પૂછવા માંગીશું, એક સમય આપ પણ આંદોલનમાં હતા, બધાએ સાથે મળીને આંદોલન કર્યું, ધીરે ધીરે બધા જ આંદોલનકારી નેતા બની ગયા, અલગ અલગ પક્ષમાં જોડાઈ ગયા, પરંતુ આવા જે યુવાનો હતા અત્યારે હાલ આ યુવાનો દિશાવિહીન બની ગયા છે. કોઈ શહીદ થઈ ગયું છે તો કોઈના ઘરનો સહારો છીનવાઈ ગયો છે. આવા યુવાનોનું શું હવે? બેન, રાજનીતિમાં જવું એ કોઈ ગુનો નથી, પરંતુ મુદ્દો ભૂલી અને જાય છે એની સામે રોષ છે. મુદ્દો તમારે જી બિલકુલ. રેશમાબેન આપને પૂછવા માંગુ છું, શું આપ આ મુદ્દો ઉપાડશો? હાર્દિકના આ મુદ્દે આપ કંઈ કહેશો? ચોક્કસ રીતે હું તો ઘણી બધી વાર કહી ચૂકી છું અને હજી પણ કહીશ, અને મેં હમણાં પણ કહ્યું કે જે સમાજના પડતર મુદ્દાઓ છે એની સાથે એ કોંગ્રેસમાં રાજનીતિ કરે, ત્યાં કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર જઈ અને ત્યાં પછી ખાલી માત્ર ને માત્ર કોંગ્રેસની જ ભાષા જો બોલવામાં આવશે તો ચોક્કસ હું બોલીશ. કારણ કે હું રાજનીતિમાં આવે એમને મેં વેલકમ કરું છું, પરંતુ સમાજના પડતર મુદ્દા આજ પણ એમને છે. આજ પણ પડતર મુદ્દાઓનું સમાધાન જોઈએ છે, તો એ સમાધાન માટે અમને લડવું પડશે. આજે રેશમાબેન સવાલ એક જ છે, આપ પ્રતિક પટેલ માટે શું કરશો? અમારા જેટલા પણ ભાઈઓ શહીદ થયા છે એના માટે બેન હું નોકરી માટે સરકાર સામે બાયો ચડાવેલી છે. હું ધમપછાડા કરી રહી છું અને બહુ જલ્દી હું રાજકીય રીતે પણ સરકારને હેરાન પરેશાન કરી શકીશ, પરંતુ મારા એકથી નહીં થશે. કારણ કે હું એક અંતે તો હું એક મારી પાસે કોઈ MLA કે MP નું કોઈ પદ નથી બેન. આજે હું આશા વ્યક્ત કરું છું કે કોંગ્રેસમાં બનેલા જે MLA છે પાછના સંગઠનમાંથી, એ લોકોએ વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઈએ. એ લોકોએ પૂરા બીજા MLA નો સમર્થન લઈ અને અવાજ ઉઠાવવો જોઈએ, સરકારને પ્રેશર કરવું જોઈએ. આ કરવું લોકશાહી દેશમાં વિરોધ પક્ષ જયારે આ વસ્તુનો અવાજ ઉઠાવશે તો સરકાર 100% ઘૂંટણિયા પડશે. બહુ બધું 15માં પણ કોંગ્રેસ પક્ષને જીતાડ્યું છે, 17માં પણ ઘણો બધો ફાયદો કરાવ્યો છે. તો આશા રાખું કે આંદોલનકારીઓને સમર્થન આપે. આંદોલનકારીઓના જે મુદ્દા છે, જે પીડિત લોકો માટેના જે મુદ્દા છે, એના માટે હું આહવાન કરું છું, કોંગ્રેસ પક્ષને વિનંતી કરું છું અને હાર્દિકને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં બધા સાથે મળીને જોરશોરથી આપણે અવાજ ઉઠાવીશું તો જ આ જાડી ચામડીની ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળશે. અને બેન, મારા વ્યક્તિગત પ્રયાસો તો મેં દિલથી કરેલા છે, એમાં શહીદ પરિવારના સભ્યો પણ મારી જોડે આવેલા છે. એમને પણ ખબર છે કે રેશમાબેને કડક શબ્દોમાં વાત કરેલી છે, અંદર જઈને પણ મેં કડક શબ્દોમાં વાત કરેલી છે. એના સાક્ષી શહીદ પરિવારના સભ્યો છે. એટલા માટે મેં તો મારા પ્રયાસો કર્યા છે, હજી મારા પ્રયાસો ચાલુ છે, હું બંધ નહીં કરીશ. હું મારા પ્રયાસો ચાલુ રાખીશ અને હું આપને વચન તો નથી આપી શકતી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી નોકરી નહીં અપાઈ શકું ત્યાં સુધી આ મુદ્દો મારા હૈયામાં અને મારા કાર્યમાં હંમેશા રહેશે. જી બિલકુલ રેશમાબેન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.